હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ લાલ મરચાં અને લસણની ચટણીની રેસિપી। દેખાવમાં તો સારી દેખાય જ છે, પણ જે એનો ટેસ્ટ છે એ ખૂબ જ લાજવાબ છે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। આ રેસિપી તમે જ્યારે બનાવશો ત્યારે એક વખત નહીં પણ વારે વારે બનાવશો, એટલી ટેસ્ટી આ ચટણી લાગે છે। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં 500 ગ્રામ જેટલા જે લાલ મરચાં આવે છે તે લઈ લીધા છે। લાલ મરચાં અલગ અલગ પ્રકારના હોય છે, તીખા હોય છે, મોરા હોય છે, મીડિયમ હોય છે। તો તમે કોઈ પણ લાલ મરચાં લઈ શકો છો। અહીંયા મેં મીડિયમ તીખાસવાળા લાલ મરચાં લીધા છે। હવે આ મરચાંને આપણે સમારવાના છે, તો આ રીતે એને કટ કરી દેવાના છે। જો તમારા મરચાં તીખાવાળા હોય તો તમે અંદરથી બીનો ભાગ કાઢી શકો છો। અહીંયા મેં બધા જ મરચાં સમારી લીધા છે। મિક્સર જારની અંદર આ બધા જ મરચાં હવે એડ કરી દેવાના છે। બધા મરચાં એડ થઈ જાય એટલે તેની અંદર આપણે 25થી 30 જેટલા લસણની કળીઓ એડ કરી દેવાની છે। લસણનું પ્રમાણ આ ચટણીની અંદર વધારે આવે છે। અહીંયા આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરી દેવાનું છે અને બધાને બરાબર ગ્રાઇન્ડ કરી દેવાનું છે। તેની આ રીતની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। તો આ ફાઇન પેસ્ટ આ રીતની હોવી જોઈએ, તેને એકદમ જ ફાઇન કરી દેવાની છે, અધકચરી નથી રાખવાની, નહીં તો લસણનો જે અધકચરો ટેસ્ટ છે એ મોઢામાં આવશે। અત્યારે આ પેસ્ટને આપણે સાઈડ પર મૂકવાની છે। પેનની અંદર 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર હિંગ એડ કરવાની છે। અહીંયા તમે 2 ચમચી તેલ અને 2 ચમચી ઘી પણ લઈ શકો છો, અથવા તો એકલું ઘી લઈ શકો છો, અથવા તો એકલું તેલ પણ લઈ શકો છો। તમે તમારી રીતે જે તમને ભાવતું હોય એ વસ્તુની અંદર તમે ચટણી બનાવી શકો છો। હવે તેલ અને હિંગ સતળાઈ જાય એટલે તેની અંદર આપણે મરચાંની જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દેવાની છે અને 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે। અહીંયા જે મરચાંની ચટણી છે એને આપણે ખોલબંધ કરીને બનાવવાની છે, તો અહીંયા ઢક્કન ઢાંકી દેવાનું। હવે ઢક્કન ફરીથી ખોલી દેવાનું છે અને એની અંદર બબલ્સ આવી ગયા છે તો એને એકવાર આપણે મિક્સ કરી દેશું અને આ ચટણીને આપણે ત્યાર સુધી કૂક કરવાની છે જ્યાર સુધી તેની આજુબાજુમાંથી એકદમ જ તેલ છૂટું નહીં પડી જાય। આ ચટણીને તમારે લાંબો સમય સુધી સ્ટોર કરવી હોય તો તેના માટે શું ટ્રીક અપનાવી, શું એની અંદર એડ કરવું એ હું તમને આગળ જતાં જણાવીશ। તો હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે તેલ છૂટું પડવા માંડ્યું છે। જો તમને લાગે કે ચટણીની અંદર થોડુંક તેલ ઓછું છે તો તમે અત્યારે એડ કરી શકો છો। હવે ફરીથી એને બંધ કરીને આપણે કૂક કરવાનું છે, ફરીથી એને ખોલવાનું છે। તો હવે તેલનો ભાગ ધીમે ધીમે ઉપર આવી રહ્યો છે અને જે ચટણી છે એ પહેલાં કરતાં ઘટ પણ થવા માંડી છે। અહીંયા આપણે જે લસણની અને લાલ મરચાંની જે ચટણી બનાવવા જઈ રહ્યા છે તેને એકદમ પરફેક્ટલી કૂક કરવી જરૂરી છે, નહીં તો એ વધારે લાંબો ટાઈમ રહેશે નહીં અને બગડી જશે। તો હવે આ તમે જોઈ શકો છો કે આજુબાજુથી તેલ પણ છૂટું પડી ગયું છે, તેનો કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે અને પહેલાં કરતાં એ ઘટ પણ થઈ ગઈ છે, એટલે એની અંદર મોઇશ્ચરનું જેટલું પણ પ્રમાણ હતું એ બધું હવે દૂર થઈ ગયું છે। તો હવે આ ચટણીને આપણે એકદમ જ ઠંડી કરી દેવાની છે। તો અહીંયા હવે આપણી ચટણી એકદમ જ પરફેક્ટ ઠંડી પડી ગઈ છે, જરીક પણ ગરમ નથી। તો હવે આની અંદર તમે 1 ચમચી વિનેગર આવે છે તે એડ કરી શકો છો। જો વિનેગર નહીં હોય તો તમે 1 ચમચી લીંબુનો રસ એડ કરી શકો છો। તો આપણી ચટણી બગડશે નહીં, ફૂંક પણ નહીં લાગશે અને આ ચટણી હવે બનીને રેડી છે। આ ચટણીને તમે ડબ્બાની અંદર ભરીને ફ્રીઝમાં તમે મૂકશો તો 15 થી 20 દિવસ સુધી આ ચટણી એવી ને એવી રહેશે। જ્યારે પણ તમને શાક ખાવાની ઈચ્છા નહીં હોય ત્યારે તમે રોટલી, પરાઠા, ભાખરી, બ્રેડની ઉપર અથવા તો વડાપાઉં બનાવીએ છીએ ત્યારે પણ આ ચટણીનો યુઝ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની ચટણીની રેસિપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો। રેસિપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરજો અને આવી જ નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીએ એક નવી રેસિપી સાથે। બાય, એન્જોય।